घेड़માં 1534 કરોડની જાહેરાત સામે પાલ આંબલિયાના સવાલો સામે આવી રહ્યા છે। घेड़માં થનારા કામોના રોડમેપ સરકાર ક્યારે જાહેર કરશે તેવો પ્રશ્ન આંબલિયા દ્વારા કરવામાં આવ્યો છે। પ્રથમ તબક્કામાં 139 કરોડના ટેન્ડરો મંજૂર થયા છે, તેની અમલવારી ક્યારે થશે તેવો પણ પાલ આંબલિયાએ સવાલ પૂછ્યો છે। ચોમાસું માથે છે, તૂટેલી નદીઓ ક્યારે રિપેર થશે? નદીઓ રિપેર નહીં થાય તો ફરી घेड़માં જળબંબાકાર થશે। જેતપુર કેમિકલ ઉદ્યોગ નદીઓમાં કેમિકલ કચરો ઠાલવે છે। રાજ્ય સરકાર घेड़માં પાણીના નિકાલ માટે 11 પ્રકારના કામો હાથ ધરશે। घेड़માં પ્રથમ તબક્કાના કામો માટે 139 કરોડના ટેન્ડર મંજૂર થયા છે, પરંતુ કામગીરી ક્યાં પહોંચે છે તેને લઈને પાલ આંબલિયા દ્વારા સવાલો કરવામાં આવ્યા છે। घेड़ विस्तारना लोको सतत 2 महीना गया ચોમાસામાં લડ્યા સરકાર સામે અને ત્યાર પછી સરકાર સફાળી જાયગી અને 1534 કરોડ જાહેર કરવા પડ્યા। આ એ જ સરકારે જાહેર કરવા પડ્યા કે જે સરકાર એમ કહેતી હતી કે આ તો કુદરતી સમસ્યા છે। ત્યારે સવાલ એ છે કે આ તો 1534 કરોડ કેમ? અમારી માંગ હતી ત્યાં 10,000 કરોડથી ઓછા 1 રૂપિયો ન હોવો જોઈએ। સરકાર આ 1534 કરોડ ક્યાં અને કેવી રીતે વાપરશે, કેટલા સમયમાં વાપરશે, એનું નિરાકરણ કેટલા સમયમાં આવશે, આનો આખો રોડમેપ શા માટે જાહેર નથી કરતી? 139 કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે, આ ટેન્ડરોની કોપી શા માટે અમને નથી આપતી? घेड़ વિકાસ સમિતિ સાથે સરકારે સંકલન કરી, એની સાથે ચર્ચા કરી અને આગળ વધવું જોઈએ। તો એક પણ જગ્યાએ घेड़ વિકાસ સમિતિને સાથે સામેલ કરવામાં શા માટે નથી આવતી? જેતપુરનો ડાઇંગ ઉદ્યોગ જે કેમિકલ કચરો घेड़ની નદીઓમાં એ ભાદર હોય, ઓજત હોય, ઉબેણ હોય એની અંદર ઠાલવે છે, આ કેમિકલ કચરાનો પણ સરકાર શા માટે એક બોલતી નથી? એવી જ રીતે ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે જ્યાં નદીઓ છે એ દરિયાને મળે છે, ત્યાં સરકારે બુદ્ધિનું દેવાળું ફૂંકતી હોય એ રીતે ત્યાં દિવાલો ઊભી કરી છે। ચોમાસું માથે આવી ગયું છે, આ તૂટેલી નદીઓ જે છે એને રિપેર સરકાર ક્યારે કરશે? જો નદીઓ જ રિપેર નહીં થાય તો ફરીથી આવતા ચોમાસાની અંદર घेड़ જળબંબાકાર થશે। જો નદીઓ રિપેર નહીં થાય તો घेड़ના ગામો સંપર્ક વિહોણા થશે।